હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું સેવ ખમણી। ચાલો સેવ ખમણી બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં એક વાટકી ચણાની દાળ લીધી છે, એને આપણે પલાળી દઈશું। આ રીતે પાણી થોડું ઉપર રહે એ રીતે આપણે એને પલાળી દેવાની છે। એને 5 થી 6 કલાક માટે પલાળવાની છે। હવે 5 થી 6 કલાક થઈ ગયા છે। હવે આ દાળનું પાણી જે છે નીકાળીને નવું પાણી એડ કરીને આ રીતે આપણે વોશ કરી લેવાની છે। હવે આપણે આ દાળને ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા મેં 1 લીલી તીખી મરચી એડ કરી છે, 3 થી 4 લસણની કળીઓ એડ કરી છે, 3 ચમચી ખાંડ એડ કરી છે। જો તમારે તીખું વધારે જોઈતું હોય તો તમે મરચું વધારે એડ કરી શકો છો, અને 1 આદુનો ટુકડો પણ એડ કર્યો છે, અને ચપટી લીંબુના ફૂલ એડ કરીશું, અને 2 ચમચી જ પાણી લેવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતે આપણે દરદરું રહે એ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। એકદમ સ્મૂથ નથી બનાવવાનું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને અડધી ચમચી હળદર એડ કરીશું। અડધીથી પણ ઓછી ચમચી હળદર એડ કરીશું, અને એને મિક્સ કરીશું। અહીંયા આપણે ખાંડ એડ નથી કરવાની, આપણે ગ્રાઇન્ડ કરતી વખતે ખાંડ એડ કરી છે, એટલે આપણે આમાં ખાંડ એડ નથી કરવાની। હવે આપણે અડધી ચમચીથી પણ ઓછું ઈનો એડ કરીશું, અને એમાં થોડુંક પાણી એડ કરીશું, અને એને મિક્સ કરતા જઈશું। એને હવે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે। હવે થોડુંક પાણી એડ કરતા જઈશું, અને આપણે બેટર બનાવતા જઈશું। આપણે બેટર એકદમ ઘટે નહીં અને એકદમ પતલું એ નહીં, આ રીતનું આપણે બેટર બનાવવાનું છે, અને એને 15 મિનિટ માટે આપણે સાઈડમાં રાખીશું। હવે અહીંયા 1 પ્લેટ લીધી છે, એને આપણે ઓઇલથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે એમાં આપણે બધું જ બેટર છે આપણું, એ બધું બેટર આપણે આમાં એડ કરી લઈશું। આ રીતે આપણે બેટર એડ કરી લેવાનું છે। હવે જે ગેસની ફ્લેમ ઉપર પાણી ગરમ કરવા રાખ્યું હતું, એમાં આપણે આ જે પ્લેટ બેટરવાળી છે એ સેટ કરી લઈશું, અને 10 મિનિટ માટે એને હાઈ ફ્લેમ ઉપર રાખીશું। 10 મિનિટ થાય પછી આપણે આ રીતે આપણે ચેક કરી લેવાનું છે, આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં। જો આપણું આ ખમણ થઈ ગયું છે। હવે એને અડધો કલાક માટે ઠંડુ થવા રાખવાનું। ઠંડુ થાય પછી જ આ રીતે આપણે એને કાપા કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું એકદમ જાળીદાર ખમણ બન્યું છે। હવે જે ગ્રેટર આવે છે એનાથી આપણે આ ખમણને ખમણી લઈશું। આ રીતે આપણે ખમણી લેવાનું છે, બધું જ ખમણ આ રીતે ખમણી લેવાનું છે। હવે આપણે એની ચટણી બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લઈશું, એમાં લીલા ધાણા એડ કરીશું, અને અડધી વાટકીથી પણ ઓછું ફુદીનો એડ કરીશું। મેં અહીંયા 2 લીલા મરચાં એડ કર્યા છે, તમે જે પ્રમાણે સ્પાઇસી ખાઓ એ પ્રમાણે તમારે એડ કરવાના છે। અહીંયા આપણે 1 ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું, અને ચપટી ખાંડ એડ કરીશું, અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું, અને ખમણ જે આપણે ખમણ્યું છે એ 2 ચમચી આપણે એડ કરી લઈશું। હવે આપણે ઠંડુ પાણી એડ કરીશું, થોડુંક જ ઠંડુ પાણી આપણે એડ કરીશું, અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। તમારે જે પ્રમાણે જાડી પતલી ચટણી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। હવે મેં ગેસની ફ્લેમ પર 2 થી 3 ચમચી ઓઇલ ગરમ કરવા રાખ્યું તો એમાં 1 ચમચી આપણે રાઈ એડ કરીશું। એ ફૂટે પછી અડધી ચમચી હિંગ એડ કરીશું, અને 2 મરચાં કાપેલા એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું 2,
અને પાણી આપણે એડ કરીશું. પાણી આપણે અડધી વાટકીથી પણ ઓછું પાણી આપણે આ રીતે થોડું થોડું એડ કરીશું અને ગેસની ફ્લેમ લો રાખીશું. અને અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે એને પાકવા દઈશું. પછી આપણે જે ખમણેલું ખમણ છે એ આ રીતે આપણે એડ કરીશું. આ રીતે આપણે ખમણેલું ખમણ એડ કરી લઈશું અને એને આપણે હળવા હાથે એને મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે જે આપણી ખમણી છે એકદમ છૂટી છૂટી બની છે. હવે એમાં આપણે કાપેલા લીલા ધાણા એડ કરીશું અને કિસમિસ પણ એડ કરીશું. હવે તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એને સર્વ કરીશું. આ રીતે આપણે ખમણી એડ કરીશું. ઉપરથી સેવ ખમણીની જે સેવ આવે છે એ એડ કરીશું. દાડમના દાણા એડ કરીશું. લીલા ધાણા કાપેલા એડ કરીશું. એકદમ સરસ આપણી સેવ ખમણી બની છે. હવે જે ચટણી આપણે બનાવી હતી એ આપણે સાઈડમાં આ રીતે કાઢીશું. અને આ ચટણી તમારે પતલી રાખવી હોય તો તમે ઠંડુ પાણી થોડું એડ કરીને મિક્સ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી સેવ ખમણી તૈયાર છે.